હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ઘરનું પાણી છોટી દઈએ મસ્ત. પ્લાસ્ટર પતી ગયું છે તો મસ્ત એવું પાણી છોટી દઈએ મિત્રો. અને એના પહેલાં નાસ્તો કરવો છે તો પોપકોર્ન લાવ્યા છીએ તો પોપકોર્ન બનાવી દઈએ મસ્ત એવા. ચા મિત્રો મસ્ત એવી ઉકળી જાય છે અને હવે થોડા પોપકોર્ન બનાવી દઈએ. તો પોપકોર્ન લાવ્યા છીએ મિત્રો, જુઓ. નાસ્તો કરી લઈએ પોપકોર્નનો અને ચાનો મસ્ત એવું. પોપકોર્ન નાખી દીધા છે મિત્રો અને મસ્ત એવી ધોણી ફૂટી જશે. મસ્ત એવી ધોણી ફૂટવા માંડી છે તો અવાજ આવે છે. ગાડું બી મસ્ત એવું. પોપકોર્ન ફૂટવા માંડ્યા પટ 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 મસ્ત એવું. પણ ફૂટીને મસ્ત રેડી થઈ ગયા છે મિત્રો. તો જો મસાલો નાખી દઈએ અને ચા રેડી થઈ ગયો છે તો નાસ્તો કરી લઈએ મસ્ત. પોપકોર્ન રેડી થઈ ગયા છે મિત્રો અને ચા બની ગયો છે તો નાસ્તો કરી લઈએ મસ્ત એવો. હરેશભાઈ ચા લેતા આવો તમે, જો હડો. એ બપુભાઈ ઊંઘી ગયા છે અને સોહમ જેવું જાગે છે. હરેશભાઈ ચલો નાસ્તો કરી લેતા, તૈયાર થઈ ગયો છે. પોપકોર્ન રેડી થઈ ગયા છે. બપુને ઉઠાડો કેડો નાકે એકલા ખાઈ જાવ તમે બે જણા. હા પપ્પુભાઈ ને ઉઠાડો હેડો. તો મંડ્યા છે ખાવા બે જણા એકલા એકલા. પેલા પપ્પુને ઉઠાડતા નહીં. પપ્પુ ઉઠ હેડ, જો તારો લઈને નાસ્તો બનાવ્યો છે મસ્ત. ઉઠકી રાજાના પોપકોર્ન ખાય છે. હા મોટું મોટું ધોઈ આવો જોડો. ચા નાસ્તો કરવા આવી ગયો છે બધો. ચા પી લ્યો. જમનાબાને હાલ દીધો ચા. જમનાબાને ચા હાલ્યો છે ભાઈ. તો બધા પી લઈએ. મસ્ત ચા બન્યો છે. અને તું એવડી પાલીમ પીએ તું બળે તો બરાબર પાલીમ ના પડાય. પી લ્યો. નાસ્તો કરી લઈએ પોપકોર્ન નો મસ્ત એવો. હા રે તૈયાર થઈ ગયો હતી. 7 દિવસ થઈ ગયા. 7 દિવસ થઈ ગયા. 7 દિવસ થઈ ગયા. ખોલો ના હેડો. અથાણું ખોલ્યું છે આજે. કેરી પર આટલું તેલ દેખાવું જોઈએ. તેલ તો દેખાવું કમ્પ્લીટ દેખાત તો પેલી ના આવે, ફૂગ ના આવે. તો કેરી દેખાતી હોય તો ફૂગ આવે. જો એટલું મસ્ત થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. શું ઉપર થઈ ગયું છે. હલાવી દો. ડબ્બામાં ભરી દઈએ. અથોણાની કમ્પ્લીટ સ્મેલ આવે છે. પહેલી વાર બનાવી પણ મસ્ત બન્યું નહીં? બને પણ સરસ બન્યું છે. હા એટલી વખત બનાવી પણ સારી બની. ફરી કાઢો હા. તું પાડી દે પેલા ના રાખો ખાવા બધો નાખી દેતો. પેલા કેવું કાઢશું બરાબર. કોને જ લઈ ગયો.
મસ્ત અથાણું રેડી થઈ ગયું છે મિત્રો. જો એક નંબર બન્યું છે ને. પહેલી વાર પાડ્યું ઘરે પણ મસ્ત બન્યું છે. ચડ્યો તો એ બબુ ચોકન છે. હા સારું છે બાજુ છે લે છે બાજુ છે છે બાજુ દેખાતો નહીં મને. શું રહ્યો ચાલો વસમાં ફસાઈ રહ્યો છે. ઉભા રહો ત્યાં હું આવું ઉપર. છે બાજુ છે કે હા આટલો પેલો આ વચ્ચે રહ્યો શું રહ્યું હજી દેખાતો નહીં મને તો. થોડો દેખાય ને છે બાજુ આ વચ્ચે અને આ બે વચ્ચે આઈતામાં ફસાઈ રહ્યો છે છે બાજુ ઓમ કઈ આ અંદર આટલો ફસાઈ રહ્યો છે તો પણ દેખાતો નહીં ને મને. લાવો હું લાવો એ નહીં આ છે બાજુ બતાવ. હજી ના જ જોયો હું એ તો. આ કોને છે તું આ કોરા તું મને બોલે બાબા કહેતો શું છે બાજુ છે હા હા વચ્ચે બરોબર દારી છે બાજુ કી છે હા અત્યારે મને નહીં દેખાતો હજી. હા જોયો અમે ઝૂમ કરીને બતાવું. અરે ઓ તારનો હું વિચારતો હતો કે દડો છે બાજુ છે તો અરે મિત્રો જોવા દડો રમતા હતા છોકરા બાર અને ખડાઈ રહ્યો છે મને જ નતો દેખાતો. લોબો ઓટો લાવો ભાઈ. ઓવા આરુષભાઈ આમ જોયો જ નહીં યાર. તારનો જોયો જ નતો હું યાર. અરે ઓ જબરજસ્ત ખડાઈ રહ્યો છે. એરિયા લાય આરુષ હા ગોરમ મલિક લાય ઓય લાય આરુષ મારા પણ લાય. દડો રમતા હતા અને ખડાઈ દીધો છે. આરુષ લાગ્યું ઓય લાય મારા પણ લાય. કેચ કરજો પાછા તમે. મોઢા પર ગયા કે અરે ઓ હું કહું શોપ પડ્યો છે પડ્યો. ઉપર જતો રે અરે મિત્રો જો અમુક બોલ ભરાઈ ગયો છે જબરજસ્ત. પડ્યો પડી ગયો મળી. ઓકે આવું છોકરા ફસાઈ ગયો તો. ફસાઈ ગયું કમ્પ્લીટ એવી રીતના ફસાઈ ગયો. અને હું તો બોય હોઉં પાછું રમાતા ઘર આગળ મિત્રો આ ઝાડ છે તો ચકલભાઈ કેટલો બધો માળા બનાવ્યા છું. તમે જોઈ શકો છો કે એક ડાળા ઉપર 10 ઘર પોતાનો બનાવે છે. અને ચોમાસું વાર હોય થોડું 2 મહિના જેવું અને આર્યા ઘર બનાવવા આવી જાય પક્ષીઓ મિત્રો. ચાલુ થઈ ગયું છે અને ચોટી દઈએ ધાબા ઉપર અસલ તો ઉપર જતા રહીએ મિત્રો.
અને પાણી છોટી દઈએ મસ્ત એવું. લાવો નળી લાવો. અધર હાલવા આપવું પડશે થોડું શરીર નહીં પોકાય એવું નહીં. લાવો દે. ગરમી બહુ પડે છે તો પાણી સવારે છોડીએ પણ અત્યારે બપોરે પાછું સુકાઈ જાય છે તો 2-3 ટાઈમ છોડવું પડે છે ગરમીના કારણે. તો પાણી સંતાઈ ગયું છે મિત્રો. અત્યારથી તો બીક લાગે એવું છે. છોકરા દડા રમવું છે અને બહુ પાણી છોડી દઉં મસ્ત એવું. બહુ ગરમી લાગે છે. તાપ તાપ થઈ ગયા છીએ. અને જો આ ઝાડ બનાવી છે એ ઝાડ ઉપર દરેક તાળા ઉપર પોતપોતાનો ઘર બનાવી દીધો છે. ડિઝાઇન બનાવી દઈએ ઘર આગળ ઘરના ઉપર તો પાણી છોટી દઈએ મસ્ત. જો ખેતરનું મસ્ત એવું લોકેશન છે અને આજુબાજુ મસ્ત એવો લીલો હરિયાળો પ્રદેશ છે મસ્ત એવું. આટલાથી તો બીક લાગે છે નેચર જોઈએ તો. પાણી સંતાઈ ગયું છે મિત્રો અને મસ્ત એવું પાણી સંતાઈ ગયું અને જુઓ અમુક કેરીઓ પાકવા તૈયાર થઈ જાય છે તો ટૂંક જ સમયમાં આ કેરીઓ ઉતારી લેવું અને પાક નાખી દેવું કારણ કે પાકવા તૈયાર થઈ જાય છે તો મસ્ત એવી ઉતારીને પકવી નાખીએ